હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ધોરણ 12 પાસ ઉપર ઇન્ડિયન એરફોર્સમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। કેટલી જગ્યાઓ છે તેમજ કયા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે તેમજ ફોર્મ ભરવા માટેની શરૂઆતની તારીખ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેમજ કઈ કઈ પોસ્ટ છે તેના વિશે વિગતે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવી અવનવી માહિતીના વિડીયો મળતા રહે। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો તમે સ્ક્રીન में જોઈ શકો છો ઇન્ડિયન એરફોર્સ AFCAT ભરતીની મુખ્ય માહિતી છે જેમાં પરીક્ષાનું નામ આપણે જે છે તેની વાત કરીએ તો એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ છે, શોર્ટમાં AFCAT કહેવામાં આવે છે। પોસ્ટના નામ જે છે તેની આપણે વાત કરીએ મિત્રો તો ગ્રુપ A ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસરની જે પોસ્ટ છે તેની ભરતી છે। બ્રાન્ચની વાત કરીએ આપણે તો ફ્લાઇંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી બંને આવી શકે। તેમજ સ્ટાઇપેન્ડની વાત કરીએ આપણે તો માસિક છે તે 56,100 રૂપિયા ફિક્સ સ્ટાઇપેન્ડ છે। શૈક્ષણિક લાયકાતની મિત્રો આપણે વાત કરીએ તો ઉમેદવાર છે તે ધોરણ 12 માં ફિઝિક્સ અને મેથ્સ સાથે પાસ કરેલો હોવો જોઈએ, સાથે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા બી અથવા બીટેક ની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ। જેમાં વિષયની આપણે વાત કરીએ મિત્રો તો ભૌતિક વિજ્ઞાન તેમજ ગણિત સાથે ધોરણ 12 પાસ સાયન્સ ઉમેદવારે કરેલો હોવો જોઈએ તો તે આ ભરતીમાં એપ્લાય કરી શકે છે। ત્યાર પછી મિત્રો આપણે વય મર્યાદાની વાત કરીએ તો ફ્લાઇંગ બ્રાન્ચ માટે 20 થી 24 વર્ષ હોય છે, જ્યારે ગ્રાઉન્ડ ડ્યુટી માટે 20 વર્ષથી 26 વર્ષ હોય છે। યાદ રાખો મિત્રો, ઉમેદવાર અપરિણિત હોવા ફરજિયાત છે તે ત્યાંમાં એપ્લાય કરી શકે છે। ત્યાર પછી મિત્રો આપણે મહત્વની તારીખ અને પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે અરજી કરવાની છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની તે 19 જૂન છે, ત્યાં સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી પરીક્ષાની તારીખ જે આપવામાં આવી છે તેની વાત કરીએ તો 8 ઓગસ્ટ 2026 ઓનલાઈન CBRT એટલે કે કોમ્પ્યુટરાઇઝ જે ટેસ્ટ છે તે લેવામાં આવશે 8 ઓગસ્ટ 2026 ના રોજ। ત્યાર પછી પરીક્ષાનું જે માળખું જેની પેપર સ્ટાઇલ છે એની આપણે વાત કરીએ મિત્રો તો 300 ગુણની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે, જેમાં પરીક્ષામાં 1/4 એટલે નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે, એટલે કે 0.25 માર્ક છે તે નેગેટિવ કરવામાં આવશે। જો 4 ક્વેશ્ચન આપણા ખોટા પડે તો એક ક્વેશ્ચન જે છે તેનો 1 માર્ક માઇનસ કરવામાં આવશે। આ પરીક્ષા પાસ કર્યા બાદ જે AFSB ટેસ્ટ આવે તે આપવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે અરજી ફી ની વાત કરીએ તો સામાન્ય જે અરજી છે તેના ₹550 પ્લસ GST છે અને ફી મુક્તિ માટે NCC સ્પેશિયલ અને ગેટ એન્ટ્રી દ્વારા અરજી કરનાર ઉમેદવારો માટે પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલી છે। પસંદગી પામનારને મળતા અન્ય ફાયદાઓની મિત્રો આપણે વાત કરીએ તો રોયલ લાઇફસ્ટાઇલ અને આકર્ષક પગાર મળવાનો છે, તેમજ મફત આવાસ, રહેઠાણ અને તબીબી મેડિકલ જેવી સુવિધાઓ પણ ફ્રીમાં મળવાની છે। તે ઉપરાંત 1,25 લાખ રૂપિયાનું જે વીમા કવચ છે, ઇન્સ્યોરન્સ કવર તે મળવાનું છે। તો મિત્રો આ ઇન્ડિયન એરફોર્સની ભરતીની માહિતી હતી। ઉમેદવારોએ વધુ માહિતી માટે અને અરજી કરવા માટે ઇન્ડિયન એરફોર્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની મુલાકાત લઈ અને વધારે માહિતી મેળવી શકો છો। તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।